રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતો દ્વારા ભાદર 1 સિંચાઈ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ભાદર 1નું પાણી રવિ પાક સિંચાઈ માટે કેનાલમાં છોડવાની માંગ કરવામાં આવી હતી. તો વધુમાં કેનાલની તાત્કાલિક સફાઈ કરી અને કેનાલનું અને કેનાલથી તોરણિયા પરબડી તરફ જતા રસ્તાનું રિપેરિંગ કરવાની પણ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. તો કેનાલનો અમુક ભાગ તૂટી ગયેલ હોવાને લઈ કેનાલમાંથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. તો કેનાલમાં પાણી છોડતા પહેલા કેનાલનો રસ્તો રિપેર કરવા અને કેનાલની સફાઈ અને રિપેરિંગ કરવાની માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. અંટાળા અમિત કરશનભાઈ અંટાળા. ધોરાજીથી તોરણિયા નાની પરબડીનો માર્ગ, જે કેનાલનું પાણી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે. જે તે પોલ આવતા હોય તે પોલમાંથી પાણી નીકળે છે. કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી. જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી એવી પોઝિશન થઈ જાય છે. એથી અમે નાયબ ઇજનેર કચેરીને આવેદનપત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી વરે એ માટે એના ઇજનેરોને સૂચના આપે અને કેનાલ તાત્કાલિક છોડી અને જે ખેડૂતને સહકાર આપી અને તાત્કાલિક કેનાલ છોડવા બાબતે અમે રજૂઆત કરેલ. અંતાળા હરસુખભાઈ દેવરાજભાઈ. ધોરાજીથી પરબડી જતા માર્ગની અંદર જે કેનાલના પાણી આવે છે 19 અને 21ના પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં આપે નાખે છે. એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાય એને બંધ કરવી આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે. અને તો ઇજનેર સાહેબને સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી, પાણી કાઢે અને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે. કેળામાં હલાય નહીં એવી પરિસ્થિતિમાં પાણી આવે છે. એટલે આ ખેડૂતને કાયમ ભોગવવાનું છે. 35 ખાતેદારને એ કેળામાંથી હાલવાનું થાય છે, જેથી કરીને આ સત્વરે આનો નિર્ણયને ઉકેલ લઈ આવે. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.